ચાલો તો અમદાવાદ આવી ગયું છે એરપોર્ટ સળકર. અમારા ભાઈ ગાડી આંકી જો લકી ભાઈ હો, બાકી થઈ મોરબીથી કા અને પાછો વ્લોગ અમે મોરબી ચાલુ ન કર્યો, અહીંયા આવીને ચાલુ કર્યો. ભૂલી ગયા, બોલો ભૂલાઈ ગયું તું બધું. હવે અમારે બેઠા છે જો. ભાઈ જાય કઈ બાજુ જવું? દુબઈ ઇમિરેટ્સમાં હે જો. ભાઈ આ બે આમને મૂકવા આવ્યા. ઓલું શું ના ના આપણે આ લગેજ મૂકવા આવ્યા. સાગરભાઈ લગેજ મૂકવા આવ્યા જો. આવે કા લગન હે ને તો લગેજ મેલવાય તો સાચું. હવે કેટલું સેટું છે એરપોર્ટ? સામે દેખાય છે ઈ એરપોર્ટ અમદાવાદ. એવું છે આરયુઈ આખું એરપોર્ટ એરિયા. આ એરપોર્ટ ચાલુ થઈ ગયું. જો આ એરપોર્ટ ચાલુ થઈ ગયું. બ્લૂન દેખાતું નથી ભાઈ હજી હો. જો આપણે આ એરપોર્ટ ચાલુ થઈ ગયું ભાઈ. એટલે કેટલા ટર્મિનલમાં જવાનું તમારે સેટ? જો અમારા ભાઈ જાય ને જવા. વેલકમ ટુ અમદાવાદ જીઓ ટ્રુ 5G સિટી હે. તમારે મુંબઈ જવું છે? દુબઈ કા ઇમિરેટ્સમાં? અહીંયાથી મુંબઈ અને મુંબઈ થી દુબઈ ઇમિરેટ્સ પ્લેનમાં હે. વાહ જો સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ. ઘણું હો બાકી આમ જો ખરા બધું હવે જ કામ ન કરે એવું છે. આવું મોરબી બનવું જોઈએ. આવું હે ઈ તો વાત સાચી, પણ તું આ રસ્તો પાછો યાદ રાખજે રિટર્નમાં આપણે નીકળવામાં. જો ખરા કાકા કેવું હા આમ જો એની મને એ દુબઈમાં આવી ગયા. અહીંયા આવતું રહેવું હું આપણે રેવા સાગરભાઈ. દુબઈ જેવું બનાવી નાખ્યું હો. પણ આમ જો ઓલો જણ ઊભો તો કાંઈક આમ જો એની મને હે ને. બાકી જમાવટનું કાંઈ ઘટે નહીં હો. હાલો ત્યારે તો આ ભાઈને મૂકી એરપોર્ટે. હવે જો આ ભાઈ જાય કે દુબઈ ઇમિરેટ્સમાં. અમે એને મોરબીથી અહીંયા મૂકવા આવ્યા એરપોર્ટે, અમદાવાદ એરપોર્ટે કા સાગરભાઈ? તમે લગેજ લઈ લ્યો હે ને? હા લઈ લીધું. હા જો આવડું આ એરપોર્ટ હો. બાકી કાંઈ ઘટે નહીં. આમ જો બનાવ્યું છે ને. બાકી તું ખાનગી ચાર મને એમ જ નાખજે. જો આ ઓલા આ સરદાર વલ્લભભાઈ પટેલ બસ કાર ઓલી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જો આ લખ્યું. જવા દે ઉપાડી ન કરે. જો સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે ને. બાકી આ મુંબઈ જેવું હે લા અહીંયા તો. મુંબઈ તો આના કરતા જ નહીં. એમ તમારું મગજ જ કામ ન કરે. રેડી હાલો. આમ થોડુંક હાલે કાંઈ કાકા તમે એમ કહો કે અંદર ન આવવા દે ભાઈ રાખી આવું હોય તો જો હું અંદર પાર્કિંગમાં રાખવી પડે ગાડી. પછી પછી આયા લગી આવીએ તો આ ગેટ લગી પડે. ક્યાં ગેટ લગી? અહીંયા ઓલા બધા દુબઈ જતા મૂકવા આવે ને ફેમિલી વાળા. હા હાલો આયલા જ્યાં સ્કોર્પિયો નામ પડી આપણી ગાડી 5 મિનિટ સ્કોર્પિયો વાળા ભાઈ ઈ ઉતરી બેઠા. ગયો પેલા અહીંયા. હાલો યા જો આમાં સાગરભાઈ પૂછવા ગયા છે. એલા ઓલું પ્લેન તો દેખાવ નહીં, અવાજ તો આવ્યો. હું ડેરા નામ જો ભાઈ વિડીયો ઉતારવા દે હે ને હે? હા એ તો વાંધો ને. જો ભાઈ આ ભાઈ અમદાવાદનું એરપોર્ટ ને અત્યારના કેટલા વાગી ગયા છે? 2:45. સાગરભાઈ ને બે મૂકવા આવ્યા છીએ. અમારા યોગેશભાઈ જાય છે દુબઈ કા દુબઈ જાય ઇમિરેટ્સ પ્લેનમાં. હા જો અને આ ભાઈ અમારા ટોલી લઈ આવ્યા છે દુબઈ જાય કા ઇમિરેટ્સ પ્લેનમાં. જો હા હા લઈશું લેટ. શું લેટ હતો? ના ના નહીં લેટ હોય. પેલું કરો લે. નહીં પ્લેન ક્યારે આવશે? આપણે પ્લેન જોવું છે. બેહી તો નહીં હગી આપણે. પણ પ્લેન ક્યારે આવશે? રેડી હાલો જોઈ લઈએ. આ અમે અહીં લગીને આવી ગયા. હવે અહીંથી લગભગ અમારી પરમિશન છે નહીં. અહીં લગીને અંદર જવા દેશે ને અમને? તો વાંધો નહીં.
તો વાંધો જઈ બીજું હું બાબુલ કી ગલી હે વારવાનું મશીન ચાલો બાબુલ કી ગલી છોડ જા કા બાબુલ કી ગલી જો મુકેશભાઈ આમાં શું કાઢો બોર્ડિંગ પાસ ઇન્ડિગો બોર્ડિંગ પાસ કાઢે છે ઇન્ડિગો નથી ઇમિરેટ છે કા દુબઈની ફ્લાઇટમાં તો ઇમિરેટ જ આવે એ ઓયાથી નિમરેટ મુંબઈથી ઠેક તો અહીંથી ઇન્ડિગોમાં મુંબઈ હા મુંબઈથી દુબઈ પૈસા હે બહુ પૈસા હે ઓનલી વન હેન્ડ બેગ ધ કેન હે આવી ગયો લે બોર્ડિંગ પાસ નીકળી ગયો તમારો બસ આટલી જ પ્રોસેસ યસ અરે રે તો આ વહેલા કીધું તમે તો 5-6 વખત જઈ આવ્યા હોત પ્લેનમાં તો ચાલો ભાઈ આ બોર્ડિંગ પાસ આવી ગયો શું છે બોર્ડિંગ પાસમાં ચાલો ભાઈ આ અંદરિયા યોગેશભાઈ પછી લકી ભૂત. આમાં હે ભૂત લવ હું રેડી હાલો તો ભાઈ તમારો બોર્ડિંગ પાસ આવી ગયો છે તો તમારી હેપી જર્ની તમે જઈ શકો છો બરાબર ને સાગરભાઈ તમારું શું કેવું આવડા બે જાય છે जावा देवा हम तो को जाने वालों को रोकना नहीं चाहिए रोकना जाने नहीं देना चाहिए। चाहिए અને આપણે અહીંયા શૌચાલયમાં જવાનું આપણે અહીં કઈ જગ્યાએ હા મેરો મેરો હે હાલા તારું તારું પેલા ભાઈને પૂછી જોઈએ બાકી એરપોર્ટ હે જમાવટનો હો બાકી અને હવે અમે નીકળી ચાલો લક્કીભાઈ અને યોગેશભાઈ એ લક્કીભાઈ ને યોગેશભાઈ ને બેને રામ રામ ટાટા અને હેપી જર્ની ચાલો મળીએ ત્યારે અને લેવા આવવાના હે તો ફોન કરજો રેડી હાલો તો આપણે એરપોર્ટથી નીકળી ગયા કા આવ હવે મોરબી મોરબી નીકળી ગયા એરપોર્ટ તો જમાવટનું ગા બાકી કાંઈ ઘટે નહીં